તો આજે આ બ્લોગ ક્યાં ચાલુ થાય છે અમારે વસ્તુ બતાવો જો આ જો આ ગાઈસ ચલો ચા પીવાને આ બાજુ નાસ્તો તો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ અનધર વિડિયો. તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માં. તો જો આજે આ બ્લોગ ક્યાં ચાલુ થાય છે અમારે અત્યારે મકર પૂજા અમારી ગાડીને સ્ટાર્ટિંગમાં લીધું છે કે વંદે ભારત આવે છે તો તમને બતાવું. જસ્ટ આજે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. બ્લોગ અમે ચાલુ કર્યો વડોદરા જઈને ચાલુ કરું બટ 10:30 થઈ ગયા છે. ટ્રેન આવે છે, ટ્રેન બતાડું તમને વંદે ભારત. તો ગાઈસ ટ્રેન જતી રહી છે. હવે આપણે ટ્રેન પડી એટલે મળે એટલી વાર તો ચલો મળીએ. થોડી વાર ગાઈસ ફાઇનલી પહોંચી ગયો છું સિટી બસ સ્ટેન્ડ પર. તો ચાલો ફટાફટ બસ પકડીને જઈએ કોલેજ. મિની બસ ચાલુ કરી દઈએ, ચાલુ નથી કરી. ગાઈસ ફાઇનલી આવી ગયો છું વડોદરા કોલેજ. અને આ જો અમારા સર નથી આવ્યા 2 દિવસથી કંઈક સારું નહીં એમને એટલે બધા પોતપોતાની મોજની મસ્તીમાં જ કરે છે. ચાલો હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. બહુ બધું લખવાનું છે, બહુ બધું કામ છે. ચાલો હવે મળીએ. હવે ખબર નહીં ક્યારે. તો ગાઈસ તમને એક વસ્તુ બતાવો જો આ જો આ બતાવો સોંદરા. તો જો ગાઈસ આ ફોન તમે જોયો ને તો કોમેન્ટ કરજો, ના જોયો હોય. અમારે એક ભાઈ છે ને અહીંયા પિલન એ લઈને આવ્યા સારી. જો આ ફોન આજે લીધો છે આ ભાઈએ. બોલ્યા જો ગાઈસ આ કોકને આપવો હોય તો ચાલે. હવે સમજી જાઓ તમે. આ ફોન ભાઈ બધાય ગોલ ગોલ ફેરે ને એમ. તો ગાઈસ આપણે આપણું કામ ચાલુ કરે છે અને મળીએ આપણે ડાયરેક્ટ બ્રેકમાં. તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 1:30 ને બધા લોકો સૂવે છે, મસ્તી કરે છે, મજાક કરે છે. ને અમે તો કંઈ બેઠા મને ઊંઘ આવતી નહીં. ઊંઘ આવે છે બટ ઊંઘું નહીં. ઊંઘ આવે છે બટ ઊંઘું નથી. તો ગાઈસ બધા અંદર સૂવે છે, બતાવું નહીં ખાલી બધા થઈ જાય. અમે લોકો ચા પીવાનો પ્રોગ્રામ કરીએ છીએ. બધા જોડેથી પૈસા ઉઘરાઈને ચા લેવા જઈએ છીએ. અંદર ચાલે છે બબાલ. અમે ચાને લેવાની કર્યા છે પડેકા લઈ લઈએ. પેલા ચા લેવાની બાકી છે. પડેકા લીધા છે. તો ગાઈસ પાછળ ચા લઈએ છે અને પડેકા લીધા છે ને પછી નાસ્તો કરીએ. ગાઈસ ચલો ચા પીવાને આ બાજુ નાસ્તો. અમાર જે તો મેં નાસ્તો બનાવે ચા નાસ્તો કરી લીધો છે ને હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ. થોડી વારમાં નીકળી. આજે સાહેબ નથી એટલે અમે વહેલા થઈ જઈએ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 3:30 ને મારા જોડે છે યશ લોક. અમે 2 જણા આવ્યા દુકાનો નહીં. અમે 2 જણા આજે કંઈક વસ્તુ લેવા માટે એસટી ડેપોમાં. ખતરનાક એસટી ડેપો છે વડોદરાનો. અમારે જે વસ્તુ છે 2-3 દુકાને પૂછ્યું પણ અમને નથી મળતું. તો હવે જોઈએ પૂછપરછ કરીએ થોડી દુકાન. આજે એસટી ડેપો જેવું મોલ જેવું બટ નહીં મળતું તો જોઈએ 2-3 દુકાને પૂછી લઈએ. આપણે ડાયરેક્ટ સ્ટેશન. હજુ તો 3:30 વાગ્યા. ગાઈસ મારે જે વસ્તુ જોઈતી હતી એ નથી મળી. ને એ વસ્તુ છે મોબાઈલ ઉપર લગાવવાનો લેન્સ, વાઇડ એંગલ લેન્સ. એ ખાલી ઓનલાઈન પર મળે જેવું કીધું મને. તો આજે વહેલો નીકળી ગયો હતું કોલેજથી. તો જઈએ છીએ હવે સ્ટેશન પર. આપણી ટ્રેન તો ઊભી થશે. તો ચાલો. ગાઈસ વાગ્યા છે 5 ટ્રેન ઉપર 10 મિનિટ. તો ચાલો હવે જઈએ આપણે સ્ટેશનમાં મળીએ ડાયરેક્ટ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 9 અને ઘરે આવી ગયો છું ને જમવાનું બને છે. અને વલસાડવાળો ભાઈ આવ્યો છે અમારે. કાલે સુરત કંઈક કામ હશે એટલે બને હું કામ છે. અને પેલા અમારા દાદી જમવાનું બનાવે છે. વલસાડવાળા મહેમાન આવ્યા હતા આજે. કાલે કંઈક સુરત કામ છે એટલા માટે. ને પેલા અમારા જ્યોતિષભાઈ કંઈ બોલવા માંગશે અમારા બ્લોગમાં?
અત્યારે કઈ જમવાનું આવે. અને પેલી બાજુ બે ભાભી ને ત્રીજા દાદી અમારે જમવાનું બનાવે છે. તો આજે થોડું મોડું થઈ ગયું છે જમવામાં અને આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.